દીકરીઓનો પણ એવો એક રોલ હોવો જોઈએ. એક ભણેલી ન હોય પણ માં હોય તો એ બાળકને ઘણી બધી આગળ લઈ શકે. આપણે એમાં આગળ વધવાનું છે આજના પાવન પ્રસંગે. અને મનોજભાઈ અગ્રવાલ એ કરશે ઝડપથી. એ પણ અહીંયા આમાંથી ઘણા બધા દાતા એવા છે કે જેમના પરિવારમાંથી એક પણ તાળીઓ વગાડો. થોડી કસરત થશે તો ખૂબ વધારે લાગશે. આપણે વ્યવસ્થા કરીશ બધી. હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી પ્રવીણ રામજી આનંદરામજી રામાનુજ ઉસરણ એમના તરફથી પણ 5100 રૂપિયા પુરસ્કાર મળ્યો છે. હાલો નવી પેઢી. સન્માન શ્રી શિવરામજી બેચરદાસજી નિમાવત શિહોર એટલે કે શિવરામ બાપુ અત્યારે ઉપસ્થિત નથી. તેમના પ્રતિનિધિ સ્વરૂપે હું કલ્પેશભાઈને વિનંતી કરીશ કે મંચ પર એ પોતાનું સન્માન. કલ્પેશભાઈ પધારો. શિવરામ બાપુ બેચરદાસ બાપુ પોતે રેલવેમાં હતા. એ બધા અહીંયા આવશે. એમના હસ્તે સન્માન કરવાનું છે. અશોકભાઈ કુબાવટ ઢોડસર, અલ્પેશભાઈ અગ્રવાલ ઉસરડ, શૈલેષભાઈ ગિલજી ભુજ. વિનોદ બાપુ, સંજયભાઈ આવી ગયા. દિલીપભાઈ મહંત શ્રી કનુ બાપુ. આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે શ્રી રામે. ત્યારબાદ અન્ય આપણા દાતાઓ તેમના કોઈ વાલી હોય પ્રતિનિધિ. રાજેશભાઈ 77.86% રોપ અને દેવમુરારી જીત. સમય પછી વચ્ચેનો કાર્યક્રમ લઈને પછી ફરી વખત આપણે પાછા 11-12ના વિદ્યાર્થીઓને. ત્યારબાદ હવે કાર્યક્રમને આગળ વધારતા સમાજનું એક જે કીટ છે એ અર્પણ કરી અને એક યાદગીરી મોમેન્ટ તરીકે બેનને અર્પણ કરશે. આપણે તાળીઓના ગડગડાટથી આ બેનને વધાવીશું. અને અત્યારે જે દીકરીઓ જે અભ્યાસ કરી રહી છે તેમને પણ હું વિનંતી કરું કે આ કરવી પડે કે મારે આ કરવું છે. તમારા માઇન્ડની અંદર ક્લિયર થાય કે મારે આ કરવું છે, પછી ગમે આપની સાથે ઊભો રહેવા માટે હંમેશા તત્પર રહી. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. कण कण में बसे विष्णु, जन जन में बसे श्री राम. कण कण में बसे विष्णु, जन जन में बसे श्री राम. પણ કરતા ચડિયા તો કેમ થયો? ભક્તિની દ્રષ્ટિએ જોઈએ તો રાવણ, કેમ કે એણે શિવ તાંડવની રચના કરી હતી. रावण एवो विद्वान हतो जे पोते एवं कहे छे कि इस संसार में ऐसा कोई पंडित नहीं योद्धा है, मैंने अपने शिर वध करके शिव शंकर को पूजा है. आवो જ્યારે રાવણ હતો ત્યારે રામમાં એવું તો શું હતું? એક જ વસ્તુ હતી, એનું ચરિત્ર. રામાયણ જે છે એની જ્યારે રચના કરવામાં આવી ત્યારે વેદવ્યાસે માત્ર એ ગ્રંથનું નામ રામાયણ નથી રાખ્યું, રામચરિત માનસ રાખ્યું છે. જો કોઈ નાના બાળકને અત્યારે ઊભું કરી અને પૂછવામાં આવે કે શિવ તાંડવ સ્ત્રોત્ર જટાટવિગલ જલ પ્રવાહ પાવિત સ્થળે ગલે વ્યલંબ્ય લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમડ 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 ડમ નિનાદવ ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનૂતુન શિવ શિવ. અને બીજી એક શિવની સ્તુતિ
નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરેહમ ચિદાકાશમાકાશ વેદમ ભજેહમ. આ બંનેની રચના કોણે કરી? તો બાળક તરત જ એને ખબર નથી કે આમાંથી રચના કરતા કોણ છે, પણ શબ્દો ઉપરથી કહેશે કે જટાટકી ગલજળ, એમાં જે પાવર આવે છે એટલે એ રાવણ જ હોવો જોઈએ. અને નમામિ શમીશા, તો એ રામે જ એક ગાન કરેલું હોવું જોઈએ. આ છે એક ચરિત્ર. રામચરિત્ર માનસની અંદર વેદવ્યાસજીએ એક ચોપાઈ લખેલી છે.